કે નહીં, એ વ્યક્તિ જ્યારે મારી સાથે 4 ફેરા ફરે છે. આજે બપોરે જ હું મહારાજજી સાથે વાત કરતી હતી કે મહારાજ આ આપણા જીવનમાં આ ઘટના બનવી બહુ અશક્ય છે. કારણ કે આપણે કોઈની પાસે વેર ભૂલી જઈએ તો આપણને દુઃખ બહુ આવે. ચલો દુઃખને ભૂલી જઈએ તો આપણે શાંત નથી રહી શકતા. ચલો શાંત રહેવાની કોશિશ કરીએ તો આપણે સુખ દુઃખમાં પડી જઈએ. તો આપણી સાથે આ ઘટના કદાચ નહીં બને, પણ ભગવત કૃપાએ આપણે બધા અહીંયા બેઠા છીએ અને કદાચ એ ઘટના ઘટી જાય તો સમજી લેજો મારો પરમાત્મા શું બોલે છે 11મા સ્કંદમાં કે ઉદ્ધવ, એ જ્યારે એ વ્યક્તિ મારી સાથે આગળ ચાલે છે ને તો એના ચરણની રજ હું મારા માથે ચડાવું છું. પરમાત્માની સાથે જીવનના ફેરા જેને ફર્યા છે એ પરમાત્મા કહે છે ઉદ્ધવ એના રજ હું માથે ચડાવું છું. તો આપણે બધા 7 દિવસ પ્રયત્ન કરીએ. આપણે બધા માનવ દેહથી તો આ સંસારમાં છીએ, કલિયુગમાં રહીએ છીએ, પણ આપણું એક લગ્ન બધા આપણા બધાના થઈ ગયેલા છે, પણ હવે આપણું આત્માથી લગ્ન આ 6 દિવસમાં પરમાત્મા સાથે કરી દઈએ અને પરમાત્માની સાથે એવા લગ્ન કરીએ. કદાચ આ સંસારિક લગ્નમાં તો કદાચ છૂટા પડવાનો કોઈ વાર વારો આવી જાય, પણ આ લગ્ન એવા થશે કે પરમાત્મા આપણને કદી નહીં છોડે. બરાબર. આપણા વૈષ્ણવજનનું ધન કયું ખબર છે? આપણે બધા પૈસા મેળવવા માટે બહુ દોડીએ છીએ. અહીંયાથી પૈસા લઈ લો, અહીંયાથી કમાઈ લો, અહીંયાથી કમાઈ લો, પણ આપણા વૈષ્ણવજનનું ધન કયું છે ખબર? हमारो धन राधा 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 राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा, हमारो धन राधा राधा श्री राधा, हमारो धन राधा श्री राधा, श्री राधा श्री राधा. બધાનું ધન મુખ્ય રાધા હોવું જોઈએ. પરમાત્માએ જ્યારે આપણને પૃથ્વી પર ભેજ્યા ને માનવ અવતાર તરીકે, ત્યારે 2 વસ્તુ આપણને લઈને મોકલ્યા છે. એ કોઈને ખબર ના હોય તો બહુ આજે ધ્યાનથી સાંભળજો. અને પ્લીઝ 2 હાથ જોડીને કથામાં કહું કે બને ત્યાં સુધી અવાજ ઓછો કરજો, કારણ કે તમારો અવાજ મને અહીં સુધી આવે છે. બરાબર. અને બને ત્યાં સુધી ઊંટ બેસ ઓછી કરજો, જેથી બને ડિસ્ટર્બ ના થાય. જો કે ડિસ્ટર્બ તો પરમાત્માના ગુણ ગાવામાં કોઈ ડિસ્ટર્બ હોતી જ નથી, છતાં પણ એક લિંક જે ચાલતી હોય એ લિંક ના टूटे. तो हम सबको परमात्मा ने भेजा है 2 वस्तु लेकर. एक हमारा सनातनी धर्म यानी कि धर्म और दूसरा धन. एक धर्म और दूसरा धन. परमात्मा ने जब हमें भेजा ने तब बोले थे कि बेटा धर्म को गोली गोली ने पीजे, यानी कि घुट घुट कर पीना, और धन को शरीर पर लपेटना, यानी कि धन का सदुपयोग करना. हमने पूरा सूत्र उल्टा कर दिया. धन को लपेट लपेट कर गोड़ कर पी जाते हैं, और धर्म को टीला टपका में, चंदन के चपटे में टीला टपका में प्रसारित कर दिया है. हमारा सनातनी धर्म में एक बात बताऊं, सनातनी धर्म में आप जब होली पे रंगों का उत्सव है, आप सबके व्हाट्सएप पे मैसेज आ जाएगा पानी का बगाड़ मत करना. आता होगा सबको. કેમ પૂરા આખું વર્ષ પાણી બગાડતા નથી આપણે? બગાડીએ છીએ ને, તો હોળીના દિવસે જ કેમ મેસેજ આવે છે? क्योंकि हमारे सनातन धर्म में आडंबर फैला दिया है. कई लोग बोलते हैं कि श्रावण महीना आते हैं, श्रावण मास में महादेव को दूध मत चढ़ाओ, किसी गरीब को पिलाओ. मेरे साथ ये घटना बनी थी. एक नौजवान युवक